બાયડ જીબીના કર્મચારીની ઓફિસમાં આવી અભદ્ર ગાળો બોલતા જીબીના અધિકારી દ્વારા લેખિતમાં પોલીસ ફરિયાદ કરાઈ। બાયડ વિભાગના વીજ કર્મચારી બાયડ ગામમાં વીજ બિલની બાકી રકમ બાબતે ઉઘરાણીએ ગયા હતા। તે સમયે ગ્રાહકે અપશબ્દ બોલી ધમકી ઉચ્ચારતા અને પાછા વીજ કચેરી આવી દાદાગીરી કરતા બાયડ પોલીસ મથકે ગ્રાહક સામે જીબીના અધિકારી દ્વારા લેખિતમાં પોલીસ ફરિયાદ કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી। આ અંગે મળેલ માહિતી મુજબ બાયડ ખાતે આવેલ વીજ કચેરીના દક્ષાબેન પિહોથા અને રાકેશભાઈ પટેલ નામના કર્મચારીઓ વીજ બિલની બાકી રકમ માટે ગ્રાહકના ઘરે વસૂલતા અર્થે ગયા હતા। તે સમયે ભવ્ય ભરતભાઈ બારોટ નામના વીજ ગ્રાહક પાસે બાકી વીજ બિલની નાણાંની ઉઘરાણી કરતા ભવ્ય બારોટે ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલી ધમકી આપવામાં આવી હતી। ત્યારબાદ ભવ્ય બારોટ નામના વીજ ગ્રાહકે વીજ કચેરીમાં આવી ફરીથી અપશબ્દો બોલી ઉદ્ધત વર્તન કરી ધમકીઓ આપવામાં આવતા જીબીના કર્મચારીઓમાં ભયનો માહોલ ઊભો થવા પામ્યો હતો। આ સમગ્ર બાબતે બાયડ પોલીસ મથકે ચૌહાણ રતિલાલ સોનાજી વીજ કચેરી બાયડે ફરિયાદ નોંધાવી છે। બાયડ જીબીના નાયબ ઇજનેર શું કહે છે આ અંગે બાયડ જીબી કચેરીમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા RS ચૌહાણનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓ જણાવ્યું કે ભવ્ય બારોટનો ઘણા સમયથી વીજ બિલ બાકી હોવાથી જીબીના કર્મચારીઓને વીજ બિલ લાવવા તથા વીજ કનેક્શન કાપી નાખવા માટે ઓર્ડર આપવામાં આવ્યા હતા। ત્યારે જીબીના કર્મચારીઓ દ્વારા વીજ કનેક્શન કાપી નાખતા ભવ્ય બારોટ દ્વારા જીબી કચેરીમાં આવી જીબીના કર્મચારીઓને મન ફાવે તેમ ગાળો બોલતા બાયડ પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી હતી। રિપોર્ટર પારસ ચૌહાણ, અરવલ્લી। નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે BN ન્યૂઝ ગુજરાતી। BN ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો। સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। BN ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર BN ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે। તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે BN ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો।